જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દ્રષ્ટિ કરજે. જો તું ત્યાગી હોય તો ત્વચા એટલે ચામડી વગરની વનિતા એટલે સ્ત્રીનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દ્રષ્ટિ કરજે. જે તે બધું ત્યાગી દીધું હોય, ત્યાગી થયો હોય તો જ્યાં ત્યાં સંસારમાં જુએ સ્ત્રી આદિના જો સ્ત્રી આદિ જોવામાં આવે તો એના ચામડી વગરનું સ્વરૂપ વિચારજે. રાગ ન, જેથી રાગ ન થાય. વિવેચનો કે છે ચામડી વગરનું માણસ કેવું દેખાય? જોવું ન ગમે. આપણની આ બધી શરીરની સુંદરતા છે તે માત્ર કપડાને લઈને, અને કપડાની અંદર પાછી ચામડી, એટલે આ ચામડી ને કપડા એ બેથી જ શોભે. કપડા નહીં હોય તો આ શરીર ઉબડ ખાબડ કે ખાડા ટેકરા એ પણ ગમે નહીં. એટલે બ્રહ્મચારી કે આ કપડા તો કપટ વધારતા, વાસ્તવિકતાને ઢાંકે. જે રિયાલિટી, જે વાસ્તવિકતા તે અસુંદર છે એને આ કપડા સુંદર બતાવે, જેમ નથી તેમ બતાવે. અને આ શરીર પછી બીજું આવે ચામડી. એ પણ માખના પાંખ જેવી જ પાતળી છે, બહુ જ પાતળી ચામડી છે. બીજી એને લઈને શોભા છે આ શરીરની. જો ચામડી ઉતારી દે તો આ લોહીનું ઝરણ ચાલુ થઈ જાય. જોવું ન ગમે, ભયંકર ભાસે કે ઓહો આ શું, એને ત્રાસ છૂટે. એટલે બ્રહ્મચારીએ ગાથા લખી છે બધું. સૌ શરીર નર નારી તણા છે, ચામડે કપડે રૂડા. સૌ શરીર નર નારી તણા છે, ચામડે કપડે રૂડા. બંને કરી દ્યો દૂર તો દેખાય કુંડ થકી કુડા. બંને કરી દ્યો દૂર તો દેખાય કુંડ થકી કુડા. કુંડ એટલે જે આ ચામડિયાનો કુંડ. ચમાર લોકો બળદ કે કંઈ પણ પશુ મરી ગયા તેને લઈ જઈને પછી એને કાપે, એકમાં હાડકાં નાખે કુંડમાં, એકમાં માંસ નાખે, એકમાં લોહી, નસો, પરુ, આ જે કંઈ પણ પાત નીકળે એ બધું જુદું જુદું વેચે. હવે જોઈને આપણે કેવી ચિત્રી ચડે. પણ એના કરતો એ માણસને જો કે આવી રીતે એની ચામડી ઉતારેલી હોય તો એવું ભયંકર બહારશે કે આહા ભયંકર લાગે. આ લોહી, આ માંસ આવી રીતે એના અંદરથી લોહી ઝરતું જોયું ન જાય તો કે જે એક ચામડિયાના કુંડ કરતા પણ આ ભયંકર ભાસશે. હા એ છે. અથવા કેન્સર હોસ્પિટલમાં જાઓ ને ત્યાં એ ભયંકર આવી લાગે કે આ નરક જેવું અહીંયા જ દેખાય. કોઈના પગ બાંધેલા, કોઈને આમ હાથ ઊંધો, એ બધા વિચિત્ર દ્રશ્ય જોઈને આપણને લાગે કે ઓહો આ સાક્ષાત નરક તો અહીંયા જ છે. કોઈના અંગો કાપી નાખ્યા હોય એવી ભયંકર સ્થિતિ આ પાપના ઉદય અહીંયા જ જોવા મળે છે. તોય પણ આ જીવને ક્યાં વૈરાગ્ય આવે? જોઈએ ને પાછો થોડોક ટાઈમ જાય પાછો હતો તેવો ને તેવો. એટલે કે આ બધા આપણને આ ઉત્તમ વિચારણા જાગે ને કંઈક આત્મિત કરી લે એના માટે કહ્યું કે ભાઈ શરીર જેનામાં તને સૌથી વધારે પ્રેમ રાગ મોહ છે એ તો આવું દુર્ગંધમય સપ્ત ધાતુથી ભરેલું છે. ગંદીમાં ગંદી વસ્તુ આ શરીરમાં છે. આખો ગંદવાળો, આ બહાર પણ જે ગંદવાળો ગટર વગેરે એ પણ આપણા શરીરને લઈને જ થાય છે. મળમૂત્રાદિ ક્યાંથી આવ્યા? આપણા શરીરમાં જે પદાર્થો ખાઈએ અને એને બહાર કાઢીએ કે વિસ્ટાજ થઈ જાય અને દુર્ગંધમય બનીને બીજા ગટરોને બગાડે, પાણીને બગાડે. એવા શરીર પર સૌથી વધારે આપણને પ્રીતિ છે. અને જે વાસ્તવિકતા આ છે, એટલે વાસ્તવિક તો આ ચામડા અને કપડા રૂડું છે. અને બંને જો દૂર કરી દો તો દેખાય કુંડ થકી કુડા. પણ રે રે આ વિચારે રૂપાળી દેહમાની જીવ ભમે. અવિચાર છે અને વિચાર નથી આવતો આ જીવને કે આવું બધું છે. વારંવાર વિચાર કરે તો પાછો હટે. એ દર્શનનો માર્ગ આપે મિથ્યાત્વ. રે રે અવિચારે
રૂપાળી દેહમાની જીવ ભમે, દુર્ગંધી ગંધી કેદમાં મુમુક્ષુ જીવો ના રમે, દુર્ગંધી ગંધી કેદમાં મુમુક્ષુ જીવો ના રમે. આવી અવિચારે આમાં જીવને મોહ થાય છે. વિચાર કરે તો પાછો હટે, પણ વિચાર જ નથી કરતો. કે નારી બની કાહે કી વિચાર કછું કરે નહીં, રીજી રીજી મોહી રહે ચામ કે બદન મેં. ચામડાનું મોઢું જોઈને રાજી થાય, પણ બનેલું સાનું છે, પણ એને ગાઢ મોહને કારણે એને વિચાર જ નથી આવતા. રે રે અવિચારે રૂપાળી દેહ માની જીવ ભમે, દુર્ગંધી ગંદી કેદમાં મુમુક્ષુ જીવો ના રમે. જે મુક્ત થવાને ઈચ્છુક આત્માઓ તે આવી દુર્ગંધથી ભરેલી દુર્ગંધનો કોથળો એવા શરીરમાં રમે નહીં, એમાં સુખ માને નહીં. એટલે ચામડી વગરનું માણસ કેવું હોય તે જોવું ન ગમે. માખીઓ બેસતી હોય, વિષ્ટા માખીઓ આ પ્રમાણે એમાં નથી. એટલે વાસ્તવિકતા જો એને બહાર આવે તો આનું મન જ પાછું હટે, પણ એને અવકાશ આપે, વિચારે તો ખ્યાલમાં આવે. વિચાર ક્યાંથી જાણે? એટલે અહીંયા કહ્યું આનું વિવેચન આ વાક્યનું. વાક્ય શું છે? તો કે જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દ્રષ્ટિ કરજે. વિવેચનમાં બ્રહ્મચારી કહે ચામડી વગરનું માણસ કેવું દેખાય, જોવું ન ગમે. માખીઓ બેસતી હોય, વિષ્ટા પડતી હોય એવું શરીર હોય તો તે જોવું ન ગમે. ચામડીથી ઢાંક્યું છે તેથી મોહ થાય છે. ચામડીથી ઢાંક્યું છે તેથી મોહ થાય છે. કામીને સ્ત્રીનું શરીર મોહ કરાવનાર છે. અંતરદ્રષ્ટિથી વિચારવું, યથાર્થ વિચારે તો મોહ ટળે. કામીને સ્ત્રીનું શરીર મોહ કરાવનાર છે. અંતરદ્રષ્ટિથી વિચારવું, યથાર્થ વિચારે તો મોહ ટળે. ન ટળે એવું નથી, પણ એ સંબંધી આ જીવે વિચાર કર્યા જ નથી. કરે તો ધીમે ધીમે એનો દર્શનનો માર્ગ આપે, મિથ્યાત્વ અને વાસ્તવિકતા એના ધ્યાનમાં આવે અને મોહ ઘટતો જાય તો આત્મા શાંતિ પામે. એ સંબંધીની ઈચ્છાઓ નિવૃત્ત થતો જાય ઈચ્છાઓથી, અને પરમ આત્મ શાંતિને અનુભવતો જાય. એટલે અહીંયા કૃપાલદેવ આપણને કહ્યું જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દ્રષ્ટિ કરજે, તો તેને ક્યાંય મોહ નહીં થાય. આ પ્રમાણે વિશેષ આગળના વાક્યોમાં જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું.